હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 93નું સોલ્યુશન જોશું. જનાવરની જાન કોનું કાવ્ય છે? એ. નવલરામ. વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે? સી. 21 ફેબ્રુઆરી. માણસ હોવાની મને ચીડ કોની નવલકથા છે? એ. ચીનુ મોદી. ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? એ. પાલી. મહાકવિ કાલિદાસ કયા સમ્રાટની સભાનું આભૂષણ હતા? ડી. ચંદ્રગુપ્ત બીજો. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? ડી. થોમ્સન. સૌથી તેજસ્વી લઘુગ્રહ કયો છે? એ. વેસ્ટા. બેરિયમની ખનિજ જણાવો. સી. બેરાઇટ. ગંધક તરીકે કયું અધાતુ તત્વ ઓળખાય છે? એ. સલ્ફર. એમોનિયાનું અણુસૂત્ર શું છે? બી. NH3. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ શકાય છે? ડી. Ctrl+F2. માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે કયો પોર્ટ ઉપયોગી બને છે? સી. USB. સ્વતંત્રતા નામનું વર્તમાનપત્ર કોણ ચલાવતું? બી. ઈચ્છારામ દેસાઈ. પૂજ્યશ્રી મોટાનું મૂળ નામ શું હતું? એ. ચુનીલાલ ભાવસાર. કૃષિ મહોત્સવ ક્યારે ઉજવાય છે? સી. અખાત્રીજના દિવસે. ગુજરાતમાં રાણકી વાવ ક્યાં આવેલ છે? ડી. પાટણ. 15 ટેબલની પડતર કિંમત 20 ટેબલના વેચાણ કિંમત બરાબર છે, તો ખોટ લાભના ટકા શોધો. હવે 15 ટેબલની પડતર કિંમત 20 ટેબલની વેચાણ કિંમત હોય તો આપણે જોઈને જ ખબર પડી જાય કે ખોટ આવે, બરાબર. તો 20 - 15 ના છેદમાં 20 ગુણ્યા 100, તો 20 × 5 100 થશે. તો 20 - 15 એટલે 5 મળે, તો 5 × 5 25 થશે, તો 25% ખોટ જાય. બી ઓપ્શન. હવે આપેલું છે A જેમ B બરાબર 3/4 અને B જેમ C બરાબર 8/9, તો A જેમ B જેમ C શોધો. હવે અહીંયા A જેમ B આપણે આપેલું છે, A જેમ B 3/4 અને B જેમ C આપેલા છે 8/9. તો ઉપર A જેમ B આપેલું છે અને પછી B જેમ C આપેલું છે, તો બંનેમાં શું આપેલું છે કોમન? તો B આપેલો છે. તો એકમાં Bની વેલ્યુ 4 આપેલી છે અને બીજામાં 8 આપેલી છે, તો Bની વેલ્યુ આપણે સરખી કરવી પડે. તો A જેમ B છે તેને આપણે 2થી ગુણીએ તો 3 દુ 6 થાય ને 4 દુ 8 થઈ જાય, તો Bની વેલ્યુ સરખી થઈ જાય. તો આપણે A જેમ B શું મળશે? આપણે 2થી ગુણીએ તો 3 દુ 6/8 મળે આપણે. અને B જેમ C તો આપેલા જ છે, B જેમ C બરાબર 8/9. તો આપણે A જેમ B જેમ C શું મળશે? 6/8/9. 6/8/9. તો બી ઓપ્શન, સોરી સી ઓપ્શન. 6/8/9 એટલે સી ઓપ્શન. એક કિંમતનું 5% પ્રતિ વર્ષ લેખે રોજનું ₹1 વ્યાજ આપે છે, સાદું વ્યાજ, બરાબર. તો તે કિંમત શોધો. હવે આપણે રોજનું ₹1 વ્યાજ આપે છે, એનો મતલબ એવો થાય કે 365 એટલે કે પ્રતિ 1 વર્ષ એટલે 365 દિવસ થયા. તો 365 દિવસના એક રૂપિયો હોય તો કેટલા રૂપિયા થશે? ₹365. એક વર્ષનું કેટલું વ્યાજ થાય? ₹365. તો 365 I બરાબર PRN, તો P શોધવાના છે, R 5%, વર્ષ 1 વર્ષના છેદમાં 100, બરાબર. તો 365 તો 20 × 100 થશે, 20 × 100 તો 0.037
365 ગુણ્યા 20 તો આપણે પી કેટલા મળશે? 7300. ડી ઓપ્શન. MS વર્ડમાં ટાઈપિંગની ભૂલ આપમેળે સુધારવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે? સી ઓટો કરેક્ટ. રેવા તટે મધ્યાહન સંધ્યા એ કયા સંગ્રહનો એક અંશ છે? ડી વિસ્મય. કૂંચી આપો બાઈજીના લોકગીત કોણે લખેલ છે? એ વિનોદ જોશી. આભાર નામનું સોનેટ કોણે લખેલ છે? બી ઉસનસ. જે ગામના લોકો સર્વાનુમતે પંચાયતના સભ્યો અને સરપંચની પસંદગી કરે તે ગ્રામ પંચાયતને શું કહે છે? સી સમરસ પંચાયત. ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો બી રસિકલાલ પરીખ. દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? સી સુરેન્દ્રનગર. કઠલાલ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? એ ખેડા. ઉભરાટ દરિયા કિનારો કયા જિલ્લામાં આવેલ છે? બી નવસારી. પથ્થર માટે જાણીતું ધ્રાંગધ્રા કયા જિલ્લામાં આવેલ છે? એ સુરેન્દ્રનગર. જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે? તો ડી દર 3 મહિને એકવાર. ગ્રામ પંચાયતમાં બેઠકોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોના હાથમાં હોય છે? સી કલેક્ટર. જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? તો 7 સભ્યો રાજ્યસભાના અને 15 સભ્યો લોકસભાના, એટલે આપણે આવશે 7. રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત વટહુકમ બહાર પાડે છે? તો એ 213. સંસદનું કાર્ય ચલાવવા માટે લઘુત્તમ સભ્ય સંખ્યા કુલ સભ્ય સંખ્યાના ખાલી જગ્યા હોય છે? ડી 1/10 ભાગ. કઈ સાલમાં લોકસભાની મુદત 5 વર્ષમાંથી 6 વર્ષ કરાય? બી 1976. ગુજરાતમાં રાજ્યસભાની સભ્ય સંખ્યા કેટલી છે? એ 11. They did not know where they blank from. A had come. She stood blank, the crowd quite amazed. A in. Madhu has not been able to recall where blank. B. She lived. You blank mad if you think I am going to show my answer sheet. A. Are supported to me. He is indifferent alike blank praise and blame. D. About. 2, 6, 12, 20, 30. તો 2 + 4 6 મળે આપણે. 6 + 6 12, 12 + 8 20, 20 + 10 એટલે 30. તો હવે કેટલો વધારો કરવો પડે? અહીંયા 4, 6, 8, 10 તો 12નો વધારો કરવો પડે. તો 30 + 12 કેટલા મળે આપણે? 42 મળશે. બી ઓપ્શન 42. 20 - 1.5 + 30.25. તો 20 - 1.5. હવે આનું વર્ગમૂળ કઈ રીતે કાઢવાનું? તો લાસ્ટમાં આપણે 25 છે, બરાબર? તો 25 છે તો તે 25 જ્યારે સંખ્યા હોય તો તે પૂર્ણ વર્ગ જ હોય, બરાબર? તો આગળ 30 આપેલા છે તો આપણે ક્રમિક ગુણાકાર 30 થતો હોય એવી સંખ્યા લેવાની. તો 6 × 5 = 30 થાય. તો તેમાં સૌથી મોટી સંખ્યા કઈ? 6 છે. તો એનો જવાબ આવશે 6.5. કેમ કે 30 એટલે 6 × 5 = 30 થાય. તો મોટી સંખ્યા કઈ છે? એમાં 6 છે. તો 6 અને 25નું વર્ગમૂળ 5 એટલે આપણે મળશે 6.5. તો 20 6.5માંથી 1.5 બાદ કરીએ તો 5 મળે આપણે. 20 + 5. સોરી, મોટી સંખ્યા નહીં પણ નાની સંખ્યા લેવાની એટલે 5.5 મળશે આપણે. 5.5 5.5 - 1.4 1.5 એટલે 4 મળશે આપણે. તો 20 + 4 એટલે 24 મળે. તો બી ઓપ્શન 24.
નીચેનામાંથી કઈ કી દ્વારા સેલ A1 પર જઈ શકાય છે? સી હોમ. એક કરતાં વધુ વર્કશીટના સમૂહને શું કહેવાય છે? સી વર્કબુક. ખોટા સ્પેલિંગવાળા શબ્દની નીચે કયા કલરની લાઈન જોવા મળે છે? બી રેડ. કમ્પ્યુટરમાં એનાલોગ શબ્દ કઈ ભાષાનો છે? બી ગ્રીક. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા કઈ શોર્ટકટ કી વપરાય છે? બી Ctrl+M. નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા શોધો. તો 0.1 નો વર્ગ. તો આપણે મળશે 0.01. 0.0121નું વર્ગમૂળ. તો આપણે એને આવી રીતે લખી શકશું. 121 ના છેદમાં કેટલા આંકડા પછી પોઈન્ટ છે? તો 4 આંકડા પછી પોઈન્ટ છે, એટલે કે 1ની પાછળ 4 0. 121નું વર્ગમૂળ આપણે મળશે 11 મળશે. ના છેદમાં 10ની 4 ઘાત એટલે 10ની 2 ઘાત થઈ જાય એટલે 100 મળશે આપણે. તો એનો જવાબ મળશે આપણે 1.1. સી ઓપ્શનમાં શું આપેલું છે? 0.12. અને ડી ઓપ્શનમાં આપણે આપેલું છે 0.0004. એટલે એનું વર્ગમૂળ આપણે મળશે 0.0004. તો 2ના છેદમાં 100 મળશે, એટલે કે 0.02. બરાબર. હવે આપણે કઈ મોટી સંખ્યા થશે? આપણે અહીંયા આપેલી છે 0.01, 1.1, 0.02 અને સીમાં 0.12. તો આપણે શું મળશે? બી ઓપ્શન સૌથી મોટી સંખ્યા થશે 1.1. સોરી, અહીંયા આપણે મળશે 121 એટલે 11ના છેદમાં 100 એટલે 0.11 મળશે. તો મોટી સંખ્યા કઈ આવશે? સી ઓપ્શન 0.12. 6 ટેબલ અને 12 ખુરશીની કિંમત 7,800 રૂપિયા છે. જો ટેબલની સરેરાશ કિંમત ₹750 હોય તો ખુરશીની સરેરાશ કિંમત શોધો. 6 ટેબલ માટે આપણે x ધારી લઈએ, વત્તા 12 ખુરશી તો 12y. x એટલે ટેબલ અને y એટલે ખુરશી. કેટલા રૂપિયા છે? 7,800. હવે ટેબલની સરેરાશ કિંમત કેટલી આપેલી છે? 750. તો 6 ટેબલ એટલે x, તો xની જગ્યાએ આપણે 750 રૂપિયા મૂકીએ, વત્તા 12y બરાબર 7,800. તો 12y બરાબર આપણે શું મળશે? 7,800 માઇનસ અહીંયા આપણે ગુણાકાર કરીએ 750 ગુણ્યા 6 તો 6 પંચા 30, 3 6 ગુણ્યા 7 એટલે 42, 42ના 3 45. તો 0 0 8માંથી 5 બાદ કરીએ તો આપણે મળશે 3, ને 7માંથી 4 બાદ કરીએ તો 3. તો y બરાબર શું મળશે? આપણે ખુરશીની સરેરાશ કિંમત શોધવાની કીધી, એટલે કે y બરાબર 3,300 ભાગ્યા 12. 3,300 ભાગ્યા 12. તો 3,300 ભાગ્યા 12, તો તેનો જવાબ આવશે 275. તો બી ઓપ્શન 275 રૂપિયા ખુરશીની કિંમત થશે. 53 ગુણ્યા 87 વત્તા 159 ગુણ્યા 21 વત્તા 106 ગુણ્યા 25. તો સી ઓપ્શન 10,600. તેહરી ટિહરી જળ વિદ્યુત મથક નીચેનામાંથી કઈ એક નદી પર સ્થિત છે? બી ભાગીરથી. 4 આંકડાનો સૌથી મોટો નંબર કે જે પૂર્ણ વર્ગ છે તે જણાવો. તો અહીંયા આપણે ચારેય ઓપ્શનમાં જોઈએ તો 9,999, 9,909, 9,801 અને 9,081. હવે એટલે કે 9,000ની જ રેન્જમાં આપેલું છે. તો 90નો વર્ગ કેટલો થશે?
90 વર્ગ 9 ગુણ્યા 9 એટલે 81, તો 8100 મળશે આપણે. અને 100નો વર્ગ કેટલો થશે? તો 0000, 10,000 મળશે. એટલે કે આપણે જે ઓપ્શન આપેલા છે A થી D, બરાબર, એ 90 અને 100ની વચ્ચે જ હશે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા. તો આપણે 99નો વર્ગ કરીએ તો આપણે મળશે 9,801. તો તે સૌથી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા બનશે 4 આંકડાની. તો 9,801, સી ઓપ્શન. કયા સૂફી સંતને બખ્તિયાર કાકી કહેવામાં આવ્યા? ડી. ખ્વાજા કુતુબુદ્દીન. નાગાનંદ નાટકની રચના કોણે કરી? સી. હર્ષવર્ધન. આગ્રા શહેરની સ્થાપના કોણે કરી? જો આગ્રાનો કિલ્લો હોય તો અકબર આવશે, પણ આગ્રા શહેરની સ્થાપના કોણે કરી? તો આવશે સિકંદર લોદી. મયુરાસન પર બેસનાર અંતિમ મુગલ બાદશાહ કોણ હતા? બી. મોહમ્મદ શાહ. તાજેતરમાં કયા દેશે પાણી અને જમીન પર ચાલનારા વિશ્વના પ્રથમ ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું? સી. ચીન. અમેરિકાની કઈ કંપની દ્વારા અપાચે હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવે છે? બી. બોઈંગ. આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. તો પહેલા આવશે પ્લેન, બરાબર, પછી આવશે પ્લાઝમા, એટલે આ 2 નંબર, પછી આવશે પ્લાસ્ટર, આ 3 નંબર, પછી આવશે પ્લાસ્ટિક, આ 4 નંબર, અને આ 5 નંબર, બરાબર. તો આપણો એવો આન્સર કયો આવશે? ડી ઓપ્શન. મહાગુજરાત વખતે સત્ય માસિક કોણે ચલાવ્યું? એ. ઇન્દુલાલ યાજ્ઞિક. રાજકોટ સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો સી. 1939માં. મહાગુજરાત સીમા સમિતિની રચના ક્યારે થઈ? સી. 1951માં. ગુજરાતમાં પંચાયત રાજનો અમલ ક્યારથી શરૂ થયો? તો 1 એપ્રિલ 1963, એ ઓપ્શન. ગુજરાતની અસ્મિતા માટે કયા મુખ્યમંત્રીએ કાર્યો કર્યા? સી. શંકરસિંહ વાઘેલા. છંદ ઓળખાવો. જે પૂછતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી? એ. હરિગીત. અલંકાર ઓળખાવો. દરેક ફૂલની ભાષા જુદી છે. ડી. સજીવારોપણ. કઈ 2 નદીઓ વચ્ચેનો વિસ્તાર ચરોતર તરીકે ઓળખાય છે? સી. સેઢી અને મહી. સમાસ ઓળખાવો. મદાંત. સી. તત્પુરુષ. ચેન્જ ધી વોઇસ. વાય ડીડ યુ નોટ એગ્રી ટુ માય પ્રપોઝલ? ડી. વાય વોઝ માય પ્રપોઝલ નોટ એગ્રી ટુ માય યુ? શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ. સી. રેવાડ. કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે? બી. અગ્નિકૃત. સંધિ છોડો. ક્ષુબ્ધ. બી. ક્ષુભ વત્તા ધ. થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે? એ. અડિયાર. સમાનાર્થી શબ્દ આપો. જગત. ડી. લોકમત. સિનોનિમ્સ. ગાર્બલ. એ. કન્ફ્યુઝ. સિનોનિમ્સ. પિનેકલ. સી. કલ્મિનેશન. એન્ટોનિમ્સ. મિઝરેબલ. બી. વર્ધી. એન્ટોનિમ્સ. રિડન્ડન્ટ. ડી. નેસેસરી. ઇડિયમ્સ. ઓપ્શન્સ ચોઇસ. ડી. ફર્સ્ટ ચોઇસ. સમાનાર્થી શબ્દ શોધો. અરગવું. સી. શોભવું. બોથ ઓફ ધેમ કેમ ઇન બ્લેન્ક હેન્ડ ઇન હેન્ડ. એ. નો આર્ટિકલ. ખોટી જોડણી શોધો.
તો ધૂળિયું સાચી છે, દીકરી પણ સાચી છે, સગા સંબંધી ખોટી છે. તો 87માં સી ઓપ્શન સગા સંબંધી. શી ઇઝ નોટ સચ અ બ્યુટીફુલ ગર્લ. ડી એઝ. વિરુદ્ધાર્થી શબ્દ શોધો. કૌતુક પ્રિય. કૌતુક પ્રિય. એ સૌષ્ઠવ પ્રિય. One word substitution. The murder of parent or a near relative. A. Patricide. Find the corrective spell word. A. Omission. Direct indirect speech. When will I be able to vote? I asked my mother. C. I asked my mother when I would be able to vote. Write your answer blank in ink, not blank pen. તો ઇન્ક હોય બરાબર ત્યારે હંમેશા ઇન આવશે, કોઈ સાધન હોય તો વિથ આવશે. તો ઇન અને વિથ એટલે એ ઓપ્શન. બ્લેન્ક વી રીચ સ્ટેશન. ધ ટ્રેન અરાઇવ. See as soon as. Put proper question tags. I used to play tennis at school. B. Didn't I? ભારતના પ્રથમ લોકપાલ શ્રી પી.સી. ઘોષનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? સી. પશ્ચિમ બંગાળ.